પ્રકાશ એ માત્ર અજવાળું નથી, પ્રકાશ એ સકારાત્મકતા છે, આશા છે અને જીવનનો સાચો માર્ગ બતાવતો દિવ્ય તત્વ છે. આપણા શાસ્ત્રોમાં દીવો માત્ર એક વસ્તુ નથી, પણ તેને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. તો આવો આજે ખાસ વાતમાં જાણીએ કે દીવો બુઝવવાની સાચી રીત કઈ છે અને તેની પાછળનું શાસ્ત્રીય મહત્વ શું કહે છે. જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો જે કાર્યક્રમ જે છે એ કાર્યક્રમ જોકે મને બહુ સરસ લાગ્યો છે, કેમ કે ભક્તિ સંદેશ કાર્યક્રમને જોનાર એક દર્શક મિત્રએ મને ફોન કર્યો કે શાસ્ત્રીજી, દીવાને જો ફૂંક મારીને ઓલવવામાં આવે, બુઝાવવામાં આવે તો એ બુઝાવવાથી શું પાપ લાગે, એનું પ્રમાણ શાસ્ત્રમાં શું છે, તો એ પણ જાણકારી હોવી જોઈએ. અને હું હંમેશા વાત કરું છું શાસ્ત્ર પ્રમાણિત. તમે જો ફૂંક મારીને કોઈ દીવો ઓલવો છો તો એનાથી લાભ કે નુકસાન એ બંનેની વાત કરું છું. પહેલું તો કે લાભની વાત તો ના હોય, કે દીવો પ્રગટાવવાથી લાભ થાય અને દીવો બુઝવવાથી નુકસાન જ હોય છે, ચાહે જાણતા હોય કે અજાણતા હોય. કેમ કે આપણું શાસ્ત્ર એવું કહે છે કે દીવો કરવાથી શું થાય, કલ્યાણ થાય છે. તો દીવો બુઝવવાની જરૂર શું કામ પડે? પણ અત્યારે હાલની જનરેશન પ્રમાણે જોવા જઈએ તો જન્મદિવસ આવે એટલે કેક કાપીએ, ઠીક છે, મોં મીઠું કરીએ, કેક કાપીએ, બરાબર છે. પણ એની પર દીવો મૂકવામાં આવે, મીણબત્તી પ્રગટાવવામાં આવે. ચલો, મીણબત્તી પ્રગટાવીએ છીએ એ પણ સારું છે, પછી પાછું ફૂંક મારી ઓલવી નાખે છે. તો શાસ્ત્ર કહે છે મુખવાદે ન યો દીપમ. શાસ્ત્ર પ્રમાણિત પહેલાં વાત કરીશ. મુખવાદે ન યો દીપમ નિર્વા પ્રયતિમાનવઃ તસ્ય વંશ પરિત્યાગો ભવેત એવ ન સંશયઃ. શાસ્ત્ર એવું કહે મુખવાદે ન યો દીપમ, જે વ્યક્તિ મુખથી ફૂંક મારીને દીવાને ઓલવી નાખે છે, મુખવાદે ન યો દીપમ નિર્વા પ્રયતિમાનવ, જે મનુષ્ય આવું કરે છે, તસ્ય વંશ પરિત્યાગો, તો શું થાય છે, તો એના વંશના મતલબ એનું જે વારસાગત એનું વંશ જે ચાલે છે ને, એ વંશનો પરિત્યાગ ભવે એવમ ન સંશય, એના વંશનો નાશ થાય છે. દીવાને ફૂંક મારીને ઓલવવાથી એનો પરિવાર, એના વંશનું નાશ થાય છે, આવું શાસ્ત્ર કહે છે આ શ્લોકની અંદર. મુખવાદે ન યો દીપમ નિર્વા પ્રયતિમાનવઃ તસ્ય વંશ પરિત્યાગો ભવેદ એવમ ન સંશય. એમાં કોઈ જાતનું સંશય રહેતું નથી. હવે આપણી સંસ્કૃતિની અંદર લખ્યું છે કે જન્મદિવસ હોય તો શું કરવું જોઈએ? મા બાપના પગે લાગવું જોઈએ, ભગવાનના મંદિરે જવું જોઈએ, પક્ષીઓને દાણા નાખવા જોઈએ, ગરીબોને જમાડવું જોઈએ, પૂજા વિધિ વિધાન કરાવવી જોઈએ. આ બધી વસ્તુઓની વાત કરે છે. ઠીક છે, ચલો, એની જગ્યાએ તમે ભેગા થાવ છો, કેક કાપો છો, ચલો, એ વસ્તુ આપણને મનમાં નથી કે મોં મીઠું કરે છે. ચલો, દીવો પ્રગટાવો છો તો એ તો ઉપરથી વધારે ગમે. ચલો, સારું, દીવો પ્રગટાવો જોઈએ. શાસ્ત્ર કહે છે કે શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપ્રદામ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. જે મનુષ્ય દીવો પ્રગટાવે છે જન્મ દિવસે અથવા ભગવાનના મંદિરે દીવા કરે છે, તો દીવો પ્રગટાવવાથી શું થાય? હંમેશા કલ્યાણ થાય. દીવો પ્રગટાવો, અગરબત્તી નહીં હો, દીવાની વાત છે. તો ખાસ કરીને જન્મદિવસ આવે ત્યારે તમે ભગવાનની આગળ દીવો પ્રગટાવો, સારું રહે. પણ જો તમે દીવો પ્રગટાવો છો તો એનો વાંધો નથી, પણ પ્રગટાયા પછી એને ફૂંક મારીને ઓલવી નાખો છો પાછું. દીવો હંમેશા જ્યાં પ્રગટ થાય એટલે એ અંધારાને નષ્ટ કરે. અંધારું હોય દીવો કરો એટલે ઉજારો આપે. તો દીવો કરવાથી મનુષ્યનું આવનાર વર્ષ, 9 વર્ષ પ્રકાશમય બને, એનું કલ્યાણ થાય. શુભમ કરો તો કલ્યાણમ, એનું શુભ થાય.
આરોગ્યમ ધન સંપદમ, એનું આરોગ્ય સારું રહે, ધનનું આગમન થાય, શત્રુઓની બુદ્ધિનો વિનાશ થાય અને દીવો જેમ પ્રજ્વલિત થાય એમ એનું 9 વર્ષ એક સુખમય રહે. આવી શ્લોકની અંદર એનું મહત્વ છે. અને જેવો પ્રગટાઈ જાય થોડી વાર એને ફૂંકવાળી બંધ કરી દઈએ, તરત જ બંધ કરી દઈએ. શું કામ? દીવાને પ્રજ્વલિત કરવાનું શાસ્ત્ર કહે છે, તો પ્રજ્વલિત કરો પણ એને બુઝાવો. અને બુઝાવવાથી શું થાય છે? તો કે તસ્ય વંશ પરિત્યાગ ભવેદ એવમ ન સંશય, તેના વંશનો નાશ થઈ જાય છે. એ વાતનો કોઈ સંશય રાખવાની જરૂર નથી, એવું શાસ્ત્ર કહે છે. દીવો તો શું કહેવાય? અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુમાં અમૃતમ ગમય. દીવો તો મનુષ્યના અજ્ઞાનને નષ્ટ કરે છે. કોઈ માણસ જૂઠું બોલતું હોય ને તો આપણે કંઈક ભાઈ દીવો ઉપાડ, તો તરત જ નહીં ઉપાડે. કેમ કે દીવો જૂઠા બોલનાર વ્યક્તિને પણ જૂઠું બોલતા અટકાવે છે અને સત્ય તરફ એને લઈ જાય છે. તો દીવાની અંદર એટલી બધી તાકાત છે, એટલે મનુષ્યનું કલ્યાણ થાય છે. પણ જન્મદિવસ હોય તો એને ઉજવવાના પણ ઘણા બધા અલગ અલગ રસ્તાઓ હોય છે. પણ હું એટલું કહીશ કે તમે ગમે તે રીતે ઉજવો, લોકોનું કલ્યાણ થાય, જીવોનું કલ્યાણ થાય, એ રીતે જન્મદિવસને ઉજવો. પણ દીવાને ફૂંક મારીને બંધ કરવાથી શાસ્ત્ર કહે છે વંશ પરિત્યાગો, વંશનો નાશ થાય છે. શું કામ એવું કામ કરવું જોઈએ? બીજા નંબરની વસ્તુ એ પણ તમને કહી દઉં કે એ રીતે કરવાથી બીજું પાપ શું લાગે છે. આ તો ચલો આપણે વાત કરી કે ભાઈ આ વંશનો નાશ થાય છે, એ વાત બરાબર, પણ એનાથી એક પાપ પણ લાગે છે. કયું પાપ? તો હવે તમને કહું, ઘણી વસ્તુ એવી છે કે અજાણતા હોય, જે આપણે ખબર ના હોય. જે વ્યક્તિ, એવું કહેવાય છે કે તમે કોઈ પણ ભોજન કરતા હોય ને અને તમારું એઠું કોઈને ખવડાવો હોય ને, એટલે બીજા કોઈ વ્યક્તિને એઠું ખવડાવવું એ પણ એક પ્રકારનું પાપ ગણવામાં આવે છે. તમારું એઠું કોઈને ખવડાવો તો એ પણ પાપ, કોઈને એઠું ખવડાવાય નહીં. એટલે શાસ્ત્ર કહે છે હંમેશા દીવો પ્રજ્વલિત, આપણે દિવાળી આવે ને ત્યારે દીવા કેમ પ્રગટાવીએ છીએ? દીપોત્સવ કહેવામાં આવે છે. ઘરે ઘરે દીવો પ્રગટાવવામાં આવે છે. દીવો પ્રગટાવવાથી લક્ષ્મીજીનું આગમન થાય છે. તો સહજ શક્ય હોય તો જન્મદિવસના દિવસે તમે 108, 1008 માટીના કોડિયાની અંદર દીવા બનાવી અને ભગવાનના મંદિરમાં ખાલી પ્રગટ્ય કરશો ને, તો એનાથી જો તમારી પ્રગતિ કેટલી થાય છે. ગરીબોને ખવડાવો, મા બાપના આશીર્વાદ લો અને દાન કરો, કેમ કે એ જ સૌથી શ્રેષ્ઠ છે. અને ઠીક છે કે તમે તમારી રીતે આનંદ કરતા હોય, બરાબર, પણ અમુક બાબતોનું આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ. અને જેમાં આપણાથી અથવા બીજાનાથી કોઈનાથી કોઈ ખોટું ના થાય અને કોઈને કોઈ રોગી ના બને. તો આજના દિવસે જ્યારે મેં દીવો બુઝાવવા વિશેની વાત મને કરવામાં આવી અને એના વિશે આખો મેં કાર્યક્રમ એટલે કર્યો કેમ કે આ કાર્યક્રમથી આપણને જીવનની અંદર કદાચ કોઈ આવી ઘટના ઘટિત થવાની હોય અથવા કંઈક આવું અજાણે પણ પાપ થતું હોય તો એમાંથી મુક્તિ મળે અને એનાથી આપણે સાવચેત રહેતા હોઈએ છીએ. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સરસ મજાની જાણકારી આપી છે. આગળ પણ આપતો રહીશ કાર્યક્રમ જોવાની ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન. ભક્તિ સંદેશમાં આગળ પણ પ્રભુ નામમાં લીન રહીશું અને જાણીશું આજની સુંદર મજાની વાત. રોકાઈશું વધુ એક વિરામ માટે. આપ જોતા રહો ભક્તિ સંદેશ.